સુરક્ષા દળો દ્વારા સંયુક્ત શોધખોળ હાથ ધરાઈ આતંકવાદી નેટવર્કને નાબૂદ કરવા કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં વ્યાપક દરોડા. જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુપ્તચર વિભાગ, કાશ્મીર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી એક વ્યાપક તપાસના ભાગરૂપે કરવામાં આવી હતી, જેનો હેતુ વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ તરીકે ઓળખાતા એક સંગઠિત આતંકવાદી જૂથની ગતિવિધિઓને ઉજાગર કરવાનો છે. સુરક્ષા દળોને કુલગામના અમનો વિસ્તાર સહિત અન્ય શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ તપાસનું કેન્દ્રબિંદુ એવા બૌદ્ધિક અને વ્યાવસાયિક લોકો છે જેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં પરોક્ષ રીતે સામેલ હોવાની આશંકા છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અને અન્ય આતંકવાદી ઘટનાઓ બાદ આ વ્હાઇટ કોલર નેટવર્ક સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવ્યું હતું, જેમાં તબીબી વ્યવસ્થા સાથે સંકળાયેલા કેટલાક લોકોની સંડોવણી પણ ખુલી હતી. આ નેટવર્ક પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા દળો દ્વારા કુલગામ ઉપરાંત પુલવામા, શોપિયા અને બારામુલા સહિત કાશ્મીરના અન્ય જિલ્લાઓમાં પણ વ્યાપકપણે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદી સંગઠનોના સમગ્ર માળખાને જળમૂળથી નાબૂદ કરવાનો છે, જેમાં આતંકવાદીઓને મદદ કરનારાઓ, તેમના સહાનુભૂતિ ધરાવનારાઓ અને સામાજિક માધ્યમો પર આતંકવાદનો પ્રચાર કરનારા તત્વોનો પણ સમાવેશ થાય છે. આ અભિયાન દ્વારા સુરક્ષા દળો કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.